હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આજે હું લઈને આવી છું તમારી માટે એકદમ મસ્ત યુનિક રેસીપી, જે લોકો પણ નહીં ખાતા હોય એ પણ કિલો મંગાવીને ખાઈ લેશે, બરાબર છે। અને જો તમારા બાળકોને પણ નહીં ભાવતું હોય તો એ પણ વારંવાર બનાવડાવશે અને ખાશે। તો આજે હું લઈને આવી છું તમારી માટે યુનિક ભરેલા તુરિયાનું શાક। જો તમે જોઈ શકો છો, એકદમ મસ્ત લાગે છે। અને એ માટે મેં લઈ લીધું છે 1 કિલો તુરિયું, અને તુરિયાને મેં સારી રીતે ધોઈ લીધું છે। હવે હું એને સરસ રીતે છોલી દઈશ, અને છોલીને બધા જ તુરિયાના 2 થી 3 ઇંચના નાના એવા સરખા કટકા કરી નાખીશ, જો આ પ્રમાણે। અને બધા જ ટુકડાઓમાં આપણે જીરું મૂકીશું સ્ટફિંગ કરવા માટે। જો આ રીતે બધા જ તુરિયાના કટકાઓને જીરો પાડી દેવાનો છે। બરાબર છે। અને પછી આપણે એનું સ્ટફિંગ તૈયાર કરીશું। તો સ્ટફિંગ તૈયાર કરવા માટે મેં લઈ લીધા છે શેકેલા સિંગ દાણાનો ભૂકો, પછી અહીંયા લઈ લીધો છે શેકેલા જીરાનો પાવડર, પછી લઈ લીધી છે થોડી દળેલી સાકર 2 ચમચી જેવી, અને હવે લઈ લીધું છે મેં મરચું। અહીંયા મરચું થોડું તીખું નાખવાનું, પણ આ કાશ્મીરી મરચું છે એટલે તીખું નહીં લાગે। પછી હિંગ નાખી છે મેં, સ્ટફિંગમાં જ હિંગ નાખી દેવાની છે। એ હળદર નાખી છે મેં, જો અહીંયા સ્વાદ પ્રમાણે મેં મીઠું લઈ લીધું છે। અને હવે કોપરાની છીણ નાખીશું 2 ચમચી જેવી, અહીંયા મેં છોલો મસાલો લઈ લીધો છે થોડો, સ્ટફિંગને થોડું બાઇન્ડિંગ મળે એટલા માટે મેં થોડું તેલ એડ કર્યું છે। મોયણની જેમ જ નાખવાનું છે તેલ, બહુ વધારે નથી નાખવાનું। હવે આ રીતે સારી રીતે બધું સ્ટફિંગ મિક્સ કરી દેવાનું છે સરસ રીતે। વારાફરતી બધા જ તુરિયાના કટકાઓમાં આપણે સ્ટફિંગ ભરી દઈશું। જો તમે જોઈ શકો છો કે મેં લઈ લીધા છે બધા તુરિયાના કટકા, અને જો આ રીતે ધીમે ધીમે એકદમ પ્રેશરથી નહીં પોળું કરવાનું, નહીંતર તુરિયું ફાટી જશે અને એના 2 કટકા થઈ જશે। એટલે ધીમેથી હાચવીને ખોલવાનું છે અને એની અંદર આ સ્ટફિંગ કરવાનું છે આ રીતે। 1 બાય 1 આપણે બધા જ કટકાઓમાં આ રીતે મસાલો ભરી દેવાનો છે। તો આપણા બધા જ તુરિયાના કટકાઓમાં મસાલો ભરાઈ ગયો છે અને સરસ રીતે તૈયાર થઈ ગયા છે। અને વધારેલો મસાલો જો આપણે જરૂર લાગશે તો શાકમાં નાખીશું, નહીંતર આપણે બીજા કોઈ શાકમાં કામ આવશે, બરાબર છે। તો ત્યાં સુધી હવે મેં લઈ લીધી છે કઢાઈ, અને કઢાઈમાં નાખી દીધું છે તેલ મેં લીધું છે લગભગ 2 ડોકલી જેવું, અને અહીંયા મેં તેલ ગરમ થાય ત્યાં સુધી લસણ કૂટવા લઈ લીધું છે। હવે લસણ પણ કૂટાઈ ગયું છે જો, અને હવે તેલમાં આપણે લસણ નાખીશું। લસણ થોડું પકડી જાય એટલે પછી આપણે ભરેલા તુરિયાને અંદર ગોઠવી નાખવાના છે બધા જ। આ રીતે વારાફરતી બધા સરસ રીતે ગોઠવી નાખવાના છે। બીજા શાક જેમ આપણે તેલમાં નાખીને હલાવી નાખીએ છીએ એ રીતે આ શાકને હલાવવાનું નથી।
આ શાકમાં આપણે બધા જ તોરિયાને આ રીતે ગોઠવી નાખવાના છે અને પછી ઢાંકણ ઢાંકી દેવાનું છે. આની અંદર આપણે પાણી નાખવાનું નથી, કારણ કે તુરિયું પોતે જ પાણીથી ભરેલું હોય છે, એટલે એ પોતાનું જ પાણી છોડશે. જો તમે જોઈ શકો છો કે આપણે પાણી નથી નાખ્યું તો પણ તોરિયામાંથી કેટલું બધું પાણી છૂટ્યું છે. અને આ રીતે વચ્ચે વચ્ચે આ રીતે સાચવીને હલાવવાના છે. જો નહીંતર બધું સ્ટફિંગ બહાર નીકળી જશે, એટલે ધીમે ધીમે હલાવવાનું છે અને તોરિયાને એના પોતાના જ પાણીમાં ચડવા દેવાનું છે. આપણે પાણી નાખવાનું નથી, છતાં પણ બહુ સરસ તોરિયું એકદમ કૂણું કૂણું થઈ જશે. તમે જોઈ શકો છો એકદમ અથાણા જેવું શાક બન્યું છે. જો જોવામાં જ આટલું સરસ લાગી રહ્યું છે તો ખાવામાં તો કેટલું ટેસ્ટી હશે. તમે ગેસ કરી જુઓ, તમે ચોક્કસથી આ શાક બનાવજો. આ રેસીપી તમે ખરેખર જો પહેલાં ક્યારે ટ્રાય ન કરી હોય તો એકવાર તો ટ્રાય ચોક્કસથી કરજો અને ખાતરી આપું છું કે ચોક્કસથી તમને ભાવશે પણ ખરી, કારણ કે મને ભાવી છે, મારા બાળકોને પણ ગમી ગઈ છે. એ પણ વારંવાર કહેવા માંડ્યા છે કે મમ્મી હવે તો આવી રીતે જ તુરિયાનું શાક બનાવજે. તો આ રીતે તમે ચોક્કસથી બનાવશો. એકદમ અથાણા જેવું શાક લાગે છે અને હવે એની ઉપર કોથમીર મેં ગાર્નિશ કરી લીધી છે અને એકદમ યમ્મી શાક તૈયાર છે ખાવા માટે. હવે આપણે એની સાથે દહીંની સાથે, રોટલીની સાથે અને થોડીક ડુંગળીની ચિપ્સ સાથે આ શાકને ખાઈશું અને મજા માણીશું. તો આ રીતે સર્વિંગ કરવાનું છે. દહીં સાથે તો બહુ સરસ લાગ્યું છે, અમે લોકોએ ખાધું છે તો દહીં અને રોટલી અને ડુંગળી સાથે બહુ મજા પડી ગઈ છે. તમે પણ આ રીતે સર્વિંગ કરજો અને ખાજો અને એન્જોય કરજો. વિડીયો ગમે હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ.